શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. વૈષ્ણવો, આજે આપણે કુંવારા મનોરથની ભાવભાવના વિશે સત્સંગ કરીએ તો આપણે ત્યાં અન્નકૂટ, 56 ભોગ, છાક મનોરથ વગેરે કરવામાં આવે છે. તો એવી જ રીતે આ કુંવારા મનોરથ કરવામાં આવે છે. અને કુંવારા મનોરથ એટલે શું, ક્યારે ધરવામાં આવે છે, કઈ કઈ સામગ્રી આવે છે અને વૈષ્ણવના ઘરમાં કુંવારા ક્યારે ધરાય એ વિશે જાણીએ. તો વૈષ્ણવના ઘરમાં મોટે ભાગે ગુરુ ઘરની આજ્ઞા પ્રમાણે જ કુંવારો ધરાતો હોય છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે લક્ષ્મણ ભટ્ટજી અને ઇલ્લમા ગારુજી દક્ષિણ ભારતથી છે. તો ત્યાંનો એ રિવાજ છે કે જ્યારે જ્યારે કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે કુંડામાં મીઠાઈ ભરી અને સગા સંબંધીઓને આપવામાં આવે છે. અને આજે પણ આ રિવાજ દક્ષિણ ભારતમાં ચાલુ છે. તો જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ પ્રભુને કુંડામાં મીઠાઈ ધરી અને પછી એ પ્રસાદી રૂપે સગા સંબંધીઓમાં વિતરણ કરવામાં આવ્યું હતું. હવે કુંવારાનો ભાવ જોઈએ તો શ્રી પ્રભુ ઠાકોરજી પોતાના કુલ સાથે મળીને કુંવારા ભોગ આરોગે છે. તો કુંવારો કુંડામાં ધરવામાં આવે છે અને હળદીનો ચોક પૂરવામાં આવે છે. પ્રભુ આ ભોગ સંપૂર્ણ કુલ સાથે મળીને કુળ સાથે સહપરિવાર આ ભોગ આરોગે છે. અને હવે જોઈએ તો કુંવારો કેવી રીતે ધરાય, તો કુંડામાં ધરવામાં આવે છે અને હળદીનો ચોક પૂરવામાં આવે છે. કારણ કે શુભ પ્રસંગના નિમિત્તે કુંવારા ભોગ આપણે શ્રી ઠાકોરજીના કુલને ધરીએ છીએ. સહપરિવાર પ્રભુ આ ભોગ આરોગે છે. કુંવારામાં સામગ્રી જોઈએ તો સખડીમાં દહીં ભાત, અનસખડીમાં ઘઉંના ફાડાની થૂલીની ખીર, સેવની ખીર, મઠડી અને શીરો આ મુખ્ય સામગ્રી આવે છે. આ મનોરથમાં આપણે 8 કુલ્લડ અથવા કુંડા અથવા 16 અથવા 32 એવી રીતે ગુણાંકમાં ભોગ ધરવામાં આવે છે. અને કુંડાને ખાસા કરી અને હળદીથી માંગલિક કરવામાં આવે છે. હળદીથી લેપન કરવામાં આવે છે અને પછી 2 કુંડામાં સામગ્રી ધરવામાં આવે છે. જેમ કે 2 કુંડા શીરાના, 2 કુંડા દહીં ભાતના, 2 કુંડા સેવની ખીરના અને 2 કુંડા થૂલીની ખીરના. અને જો 16 કુંડાનો મનોરથ કરીએ તો 4 કુંડા સામગ્રીના ભરવા. અને પછી કુંડા ઉપર મઠડી પધરાવવામાં આવે છે અને મથરી ઉપર લાડુ પધરાવવામાં આવે છે. તો આવી રીતે કુંવારો ધરવામાં આવે છે અને ચારે બાજુ ચોક પૂરવામાં આવે છે અને એક ચોક પર એક કુંડું પધરાવવામાં આવે છે. તો કુંવારાનો મનોરથ શ્રી ગિરિરાજજી પર અને શ્રી યમુના તટ પર કરવામાં આવે છે. આપણે ગિરિકંદરામાં કુંવારાના મનોરથના જે દર્શન કરીએ છીએ ને એ. તો કુંવારા મનોરથની આ ભાવના વિશે આજે આપણે સત્સંગ કર્યો અને ફરી મળીશું બીજા કોઈ સત્સંગમાં. જય શ્રી કૃષ્ણ.